અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગીર કાંઠાના દલખાણીયામાં સ્ટેટ હાઈવે રોડનું લોકાર્પણ કરાયું હતું। 40 કરોડના ખર્ચે ધારી દલખાણીયા રોડ સ્ટેટ હાઈવેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। દલખાણીયાથી કોટડા નદી ઉપર ચેકડેમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ધારીના ધારાસભ્ય જેવી કાકડિયા દ્વારા 46 લાખના ખર્ચે લાભવંતી વિસ્તારમાં અંદાજે 100 વીઘા સંગ્રહિત શક્તિ અને 8.50 લાખની પાણીની સંગ્રહ શક્તિ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દલખાણીયાના 1 કરોડના ખર્ચે બનેલી સરકારી દવાખાના લોકાર્પણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। ધારાસભ્ય જેવી કાકડિયા દ્વારા જિલ્લા प्रमुख अतुलभाई कानाणी धारी तालुकाना प्रमुख मुकेशभाई कोटड़िया तालुका पंचायतना प्रमुख घनश्यामभाई तेमज बीचूभाई वाळा तेमज अश्विनभाई तेमज प्रफुल्लभाई बाजा कांजीभाई हिरपरा भाजपना आगेवान सुरेशभाई सहितना उपस्थित रह्या हता। जेकेसी गुजराती साथे योगेश सोलंकी दलखाणिया। આજે દલખાણીયા ગામે દલખાણીયાથી ધારી સ્ટેટ રોડ એટલે દલખાણીયાથી આગળ ચેકપોસ્ટથી ધારી સુધીનો જે રોડ જે સ્ટેટનો રોડ બની છે 7 મીટર પહોળો છે અને 34 કરોડ અને 35 લાખનો ખર્ચો છે આમાં અને એક પુલ વચ્ચે પિલુકિયાનું આવે છે 5.5 કરોડનો અલગ છે એટલે કુલ 40 કરોડની આજુબાજુ આ રોડ આપણે આજે ખાતમુહૂર્ત કર્યું છે અને દલખાણીયા મુકામે 1 કરોડનું સીસી એટલે સીએસસી સેન્ટર પીએસસી સેન્ટર અહીંયા અત્યારે ખુલ્લું મૂક્યું છે। આ સિવાયના ચેકડેમો પણ આ વિસ્તારમાં જ્યારે બની રહ્યા છે ત્યારે આજે એક ચેકડેમનું પણ ખાતમુહૂર્ત કરવાના છે। દલખાણીયા ગામ ખૂબ પછાત છે, આ વિસ્તારનો ડેવલપ થાય એના માટે પ્રયાસો કર્યા છે। આ કાર્યક્રમમાં અમારા જિલ્લા ભાજપના પ્રમુખ માનનીય શ્રી અતુલભાઈ, અમારા તાલુકા પંચાયતના પ્રમુખ માનનીય શ્રી ઘનશ્યામભાઈ, અમારા પાર્ટીના પ્રમુખ મૃગેશભાઈ અને તમામ કાર્યકર્તાઓ સાથે આજે આ રોડનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું છે અને પીએસસી બિલ્ડિંગનું આજે લોકાર્પણ કર્યું છે અને એક ડેમનું પણ આજે ખાતમુહૂર્ત કરવાના છે। આ વિસ્તારનો વિકાસ થાય એના માટે ગામ લોકોને પણ વિનંતી કરી છે કે બધા આ વિકાસના કામો બધા સાથ અને સહકાર આપજો, કારણ કે આ વિકાસના કામો થઈ રહ્યા છે। આજે રાજ્ય સરકારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે મહેનત કરી રહ્યા છે ગામડાના વિકાસની, એમાં બધા સહભાગી થશો એવી વિનંતી સાથે આજનો કાર્યક્રમ સંપૂર્ણ સારી રીતે પૂર્ણ કરેલ છે।